નમસ્કાર દર્શક મિત્રો, જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શહેર પોલીસ ઝોન 3માં એક દિવસમાં 3 એનડીપીએસના ગુના નોંધાયા। મકરપુરા, માંજલપુર અને કપુરાઈ વિસ્તારમાં નોંધાયા ગુના। માંજલપુર વિસ્તારમાંથી ઝડપાયેલો આરોપી ત્રીજી વાર ગાંજાના કેસમાં ઝડપાયો। મકરપુરા વિસ્તારમાંથી ઝડપાયેલો આરોપી બીજી વાર એનડીપીએસના ગુનામાં ઝડપાયો। રીઢા ગુનેગારો વિરુદ્ધ પોલીસ આકરી કાર્યવાહી કરવામાં નિષ્ફળ। 3 વાર એનડીપીએસના ગુનામાં એક જ આરોપી પકડાયો। સમગ્ર મામલે ડીસીપી ઝોન 3 અભિષેક ગુપ્તાનું નિવેદન। છેલ્લા એક સપ્તાહમાં એનડીપીએસના 5 કેસ કર્યા છે। મકરપુરા, માંજલપુર અને કપુરાઈમાંથી એનડીપીએસના આરોપીઓને ઝડપી પાડ્યા છે। આ આરોપીઓના ભૂતકાળ અને વર્તમાન સોર્સ સહિતની ચકાસણી કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ, જનાર્પણ ન્યૂઝ। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। શું વિગત છે? કુલ છેલ્લા એક અઠવાડિયામાં ઝોન 3માં 5 એનડીપીએસના કેસ કરવામાં આવ્યા છે, જેમાં સૌપ્રથમ 12 નવેમ્બરના રોજ કપુરાઈ સોમા તળાવ બ્રિજની નીચે એક 108 ગ્રામનો કેસ કરવામાં આવ્યો હતો, જેમાં આરોપી અતુલ જયસ્વાલ સામે આવ્યા છે। ત્યારબાદ બીજો કેસ 17 તારીખના રોજ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવ્યો, જેમાં 1 કિલો 900 ગ્રામ અપ્રોક્સિમેટલી 2 કેજી જેટલો ગાંજો પકડવામાં આવ્યો છે અને તેમાં 2 આરોપી ધનરાજ રાણા અને પ્રિન્સ પાસીની એમાં અટકાયત કરવામાં આવી છે। ત્યારબાદ ત્રીજો કેસ કપુરાઈ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવ્યો છે, જેમાં લીલો ગાંજાનો છોડ પકડવામાં આવ્યો છે, જેમાં 3 થી 4 જેટલા છોડ હતા અને તેઓ લોકોએ પોતાના પર્સનલ કન્ઝમ્પશન માટે આ વસ્તુ ઉગાડેલી હતી અને તેનું વજન 13.5 કિલો જેટલું સામે આવ્યું છે, જેમાં વિજયકુમાર ગૌતમ, કુલદીપસિંહ જટાન અને થર્ડ કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર આમાં સંડોવાયેલા હોય તેવું સામે આવ્યું છે। ત્યારબાદ ચોથો કેસ માંજલપુર પોલીસ સ્ટેશનમાં 18 તારીખના રોજ કરવામાં આવ્યો છે, જેમાં વજન 684 ગ્રામ જેટલું ગાંજાનું વજન છે અને આ જે આરોપી છે તેના વિરુદ્ધમાં અગાઉ પણ એનડીપીએસના 2 ગુના કરવામાં આવેલા છે। મકરપુરામાં એક 70 ગ્રામ આસપાસનો કેસ ગાંજાનો કરવામાં આવ્યો છે, જેમાં આરોપી પ્રિતુલ પાટણવાડિયા છે અને તેના વિરુદ્ધમાં એક એનડીપીએસનો અને એક પ્રોહિબિશનનો ગુનો સામે આવેલો છે અને આ જે ગાંજાનો માલ અમે કબજે કર્યો છે, જે આરોપીઓ પકડાયા છે તેમની વધારે પૂછપરછ અને ઇન્વેસ્ટિગેશન અત્યારે હાલમાં ચાલુ છે, જેમાં તેઓ કોની પાસેથી ગાંજો છે જે ખરીદીને લાવ્યા હતા, આગળ કોને વેચતા હતા, તે તમામ બાબતેની હાલમાં ઊંડાણપૂર્વક તપાસ જે તે આઈઓ દ્વારા કરવામાં આવી રહી છે। સર, માંજલપુરમાં જે આરોપી હાલ પકડવામાં આવે છે તે અગાઉ માંજલપુર અને બાપોદેર 2 જગ્યાએ એનડીપીએસના વિરુદ્ધ ગુના નોંધાયા છે અને આ ત્રીજો ગુનો છે, તો શું અગાઉની જે કાર્યવાહી થઈ એમાં કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી, ક્યાંથી લાવતો હતો, એ ભૂતકાળ તેનો કંઈ બહાર આવ્યો હતો કે કેમ ત્રીજી વાર પણ એ જ ગુનામાં ફરીથી પકડાયો છે? એકચ્યુઅલી આગળના જે 2 ગુના છે તે ગયા વર્ષના કરવામાં આવેલા છે। આ વર્ષમાં એની ઉપર વોચ ઘણા સમયથી રાખવામાં આવેલ હતી અને જેવું આપણને બાતમીદાર દ્વારા માહિતી મળી તેવા ગુપ્ત સોર્સ દ્વારા માહિતી મળતા તુરંત જ એનો કેસ કરવામાં આવ્યો છે અને તે જે અત્યારે જ્યાંથી લાવ્યો હતો તે અને ભૂતકાળના ગુનામાં જે એની પાસેથી જે સોર્સિંગ કરીને લાવ્યો હતો તે બાબતે અત્યારે વેરીફાઈ કરવામાં આવી રહ્યું છે અને તપાસ હાલમાં ચાલુ છે અને તમામ જે પણ આગળ અપ અને ડાઉન અપડાઉન જે અમારો અપ્રોચ છે, ટોપ ટુ બોટમ અને બોટમ ટુ ટોપ વાળો જે અપ્રોચ છે તે બાબતે અમે એ અપ્રોચને સાથે રાખીને અમે તપાસ કરી રહ્યા છીએ, જેમાં મુદ્દામાલ લાવ્યા પછી મુદ્દામાલ ક્યાંથી લાવવામાં આવતા હતા તે છેલ્લી કડી સુધી જવામાં આવશે અને આગળ પણ વેચાણ કરવામાં આવતું હતું તો કયા લેવલે વેચાણ કરવામાં આવતું હતું તે બાબતે તેમની જે ટેકનિકલ એવિડન્સ છે તેને ગેધર કરી રહ્યા છીએ। ભૂતકાળ પછી આગળ કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે? કોઈ નવી કલમો ઉમેરવામાં આવશે કે કેમ? જે એનડીપીએસની યોગ્ય કલમો છે તેનો ઉમેરો આમાં કરવામાં આવ્યો છે અને તે કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે અને જે 1 થી વધારે ગુનામાં સંડોવાયેલા હોય તેમની યોગ્ય પાસા તડીપાર હેઠળ યોગ્ય કાર્યવાહી જે પ્રમાણે નિયમો છે તેને ધ્યાનમાં રાખીને જરૂર પડે છે તે જરૂરથી કરવામાં આવશે। સર, આ મોટો જથ્થો જો છે 13 કિલોનો કપુરાઈ પોલીસ સ્ટેશન દ્વારા પકડવામાં આવ્યો, સમગ્ર એ પ્લોટ કોનો હતો, કોણ વ્યક્તિ ત્યાં આગળ, એ ઝાડ કેવી રીતે ઉગ્યો, એ બધું તપાસ કરીએ। અત્યારે એ જે લોકો આરોપી પકડાયા છે તેઓ ક્લીનરનું કામ કરે છે। મોટાભાગના જે 3 આરોપી છે એમાંથી 2 આરોપી યુપી સાઈડના છે અને તેઓ અહીંયા ક્લીનર તરીકે કામ કરે છે અને તેઓ પોતાના પર્સનલ કન્ઝમ્પશન માટે જે છોડ ઉગાડ્યા હતા તે છે અને તેઓ ત્યાં રહેતા હતા અને પોતાના જે પ્રિમાઇસીસમાં એમણે આ વસ્તુનો ઉછેર કરીને છોડ વાવેલા હતા। એ એમનું જ પ્લોટ હતું? તેઓ ત્યાં રહેવાસ કરી રહ્યા હતા અને એ એમની જ માલિકીમાં આવતું હતું। પાણીગેટ વિસ્તારમાં પણ દુનિયા તો શું આપણે જાણ નહીં થઈ ત્યાં ક્યારે રેડ કરવામાં આવશે? કારણ કે કોઈ નવો માણસ પણ લેવા જાય તો તેમને બોલો કેવી રીતે જોઈએ છે, શું જોઈએ છે,
જો સેલ્સમેન કેવી રીતે બોલાવતા હોય કસ્ટમરને એવી રીતે બોલાવીને આપવામાં આવે છે તો એ વાતની પોલીસને જાણ નથી થઈ હજુ સુધી. પોલીસને જેટલી જાણ છે તે પ્રમાણે ડિકોય રેગ્યુલર સેટ કરવામાં આવે છે અને ડિકોય સેટ કરીને જેવી બાતમી મળે અને જો ગાંજો મળે તો કરીએ છીએ. આપ જોઈ શકો છો કે આમાં 70 ગ્રામથી લઈને 13 કિલો સુધીનો ગાંજાના કેસ કરવામાં આવ્યા છે. એવું નથી કે સૌ મોટી ક્વોન્ટિટી માટે નાના ક્વોન્ટિટીને છોડવામાં આવે છે. 70 ગ્રામના પણ કેસ થયા છે, 100 ગ્રામના પણ કેસ થયા છે, 600 ગ્રામનો પણ કેસ થયો છે અને 13 કિલોનો કેસ થયો છે. તો જે પ્રમાણે પોલીસને બાતમી મળે પછી એ 5 ગ્રામનો હોય કે 5 કિલોનો કે 5000 કિલોનો પોલીસ કેસ કરે છે અને પોલીસ આમાં વધુને વધુ કેસ કરવા માટે અત્યારે કાર્યરત છે.